ગાંધીધામ મહાનગરપાલિકાના ઉમેદવારોએ મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા અપીલ કરી। ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ વોર્ડના ઉમેદવારોએ બપોરના અંદાજિત 3 વાગ્યા સુધી લગભગ 30% સુધી મતદાન થતાં જનતાને મતદાન કરવા અપીલ કરી છે। ઉમેદવારોએ જણાવ્યું કે લોકશાહીના પર્વમાં દરેક મતદારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જરૂરી છે। મતદાન મથકો પર પહોંચી શાંતિપૂર્ણ રીતે મતદાન કરવાની વિનંતી કરવામાં આવી છે। વધુમાં નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં બહાર આવી લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ। વિક્રમ પરસોત્તમ મૂલચંદાણી છે। મેં વોર્ડ નંબર 2 ઉમેદવારી નોંધાવી છે, ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર। અત્યાર સુધી તો મતદાતાની પ્રક્રિયા ચાલુ છે। જેમ કે તમે જોઈ રહ્યા છો, ધૂપ કેટલી વધી છે, એના કારણે વોટિંગ થોડી કમ્પેર ટુ ઓછી છે। पर अमे बधाने मीडियाना माध्यमथी रिक्वेस्ट करशुं के वधारे वधारे माणसो वोट करे ने पोतानो अधिकार जे छे ए निभावे, पूरो करे। एम जेम दर वर्षे नगरपालिकानी जेम इलेक्शन होय छे तो दर वर्षे 55 થી 60% जाय छे इलेक्शनमां। हवे महानगरपालिका छे तो मने आशा छे के हजी वधारे माणसो पोतानो उत्साह बतावशे ने वधारेथी वधारे वोट करशे। हुं युवानोने संदेश आपीश के भारेथी भारे वोट करो, तमारो जे अधिकार छे एमने चूको नहीं, तमारो अधिकार निभावो ने भारेथी भारे वोट करीने जे आ पर्व छे एने उजवावो। एम तेजस प्रभुलाल सेठ, महानगरपालिका गांधीधाम वोर्ड नंबर 11 में उम्मीदवारी नोंधावी है। सवार में ठंडक थी त्यारे वातावरण सारू हतुं अने वोटिंग सारू एवुं थयुं अने जेम जेम तड़को वधतो जाय छे एम थोड़ी प्रक्रिया धीमी पड़ती जाय छे। अत्यार सुधी लगभग 25% जेवुं वोटिंग थई चूक्युं छे। मारी दरेक मतदारोने अपील छे के जल्दी में जल्दी वोटिंग करे अने वोटिंग अवश्य करे। ना विरोध पक्षी कोई आक्षेप नहीं अने एवो कोई अहींया बनाव बन्यो नहीं। मारी युवानोने अपील ए छे के आखा दिवस में फक्त 2 થી 5 मिनिट में ज आपणे मतदान करवानुं होय छे, एटलो टाइम एना माटे जोईतो होय छे। तो आखा दिवस में जेम बने एम जल्दी थी मतदान करे अने एक दरेक लोकोने संदेश पहोंचाडे के मतदान करवुं आवश्यक छे। અત્યાર સુધી 25% જેવું મતદાન નોંધાયું છે। મહેશ હિમતલાલ પૂચ અને હું અહીંયા વોર્ડ નંબર 11ના ઉમેદવારના ચૂંટણી એજન્ટ તરીકે છું। લગભગ 12 બૂથની અમે લોકોએ મુલાકાત લીધી છે। થોડી ગરમીના કારણે થોડું ઠંડુ છે, પણ મતદાનમાં ખૂબ સારો ઉત્સાહ છે। અત્યાર સુધી લગભગ 25 થી 27% જેટલું મતદાન થઈ ગયું છે અને હજુ પણ લોકો બરાબર રીતે આવી રહ્યા છે। થોડી ગરમીના કારણે લાઈન ના રહે એ રીતે પણ થોડી વ્યવસ્થા જળવાઈ રહી છે અને અહીંયા પણ બધી સારી વ્યવસ્થા રાખેલી છે। અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે ભાજપનો અહીં સારામાં સારો વિજય થશે અને જે રીતે મતદાનનો ઉત્સાહ લોકો લોકશાહીનું પર્વ ઉજવી રહ્યા છે તે આપણા રાષ્ટ્ર માટે પણ એક સારી વાત છે કે મતાધિકારનો ઉપયોગ દરેક નાગરિકે કરવો જોઈએ અને તે આ વોર્ડમાં અમને દેખાઈ રહ્યું છે।